મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી જેનું નામ છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દ્વૈત પ્રકૃતિ, દ્વૈત સ્વભાવનો મતલબ શું, બરાબર? બ્રહ્માંડમાં જે કાંઈ પણ કટકો છે અથવા સમગ્ર બ્રહ્માંડ છે જેનું વર્ગીકરણ કરવામાં આવે તો એ વર્ગીકરણ બે મુખ્ય શાખામાં વિભાજિત થાય, બે મુખ્ય ભાગમાં વિભાજિત થાય, જેને કહેવાય દ્રવ્ય એટલે કે મેટર અને વિકિરણ. વિકિરણ કહી શકો, તરંગ કહી શકો, બે એક જ છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા એના અમુક વિશિષ્ટ ગુણધર્મો છે બંનેના. કોના? દ્રવ્યના પણ અમુક ખાસ ગુણધર્મો છે, વિકિરણ એટલે કે તરંગના પણ અમુક ખાસ ગુણધર્મો છે. એ બધાની ચર્ચા આપણે કરી હતી. હવે આપણે ચેપ્ટરને થોડુંક આગળ વધારશું. ત્યાંથી 18મી સદીના અંત સુધીમાં લગભગ 1887ની આસપાસ કે 83ની આસપાસ અમુક એવી ઘટનાઓ જોવામાં આવી, જેમ કે જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણો આપાત કરવામાં આવે ત્યારે ધાતુની સપાટી પરથી ઋણ વિદ્યુત ભારિત કણોનું ઉત્સર્જન થાય છે. આવી એક ઘટના જોવા મળી, બરાબર? 18મી સદીના અંતની આસપાસની ચર્ચા છે. બીજી એક ઘટના એવી જોવા મળી જ્યારે કોઈ ધાતુને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? મેટલ કહેવાય અથવા કંડક્ટર કહેવાય. શું કહેવાય? મેટલ કહેવાય અથવા કંડક્ટર કહેવાય. અને ધાતુની ખાસિયત શું છે? તો કે ધાતુમાં પ્લેન્ટી ઓફ અમાઉન્ટમાં, પુષ્કળ માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, જે વિદ્યુતના વહન માટે જવાબદાર છે, બરાબર? થોડું ઘણું કેમિસ્ટ્રી તમે જાણતા હશો તો તમને ખ્યાલ છે કે મેટલની ખાસિયત શું હોય, તો કે એમાં નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ બહુ વધારે પડતા હોય છે, રાઈટ? ઓકે. જ્યારે કોઈ ધાતુને ગરમ કરવામાં આવે ત્યારે કૌંસમાં ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી ઋણ વિદ્યુત ભારિત કણોનું ઉત્સર્જન થાય છે. આવું જોવા મળ્યું. બંને કિસ્સાઓ અલગ અલગ છે, પણ બંને કિસ્સામાં જે ઋણ વિદ્યુત ભારિત કણો જોવા મળતા હતા, આ બંને ઋણ વિદ્યુત ભારિત કણોના તમામ ગુણધર્મ સમાન જોવા મળ્યા. તમામ ગુણધર્મ કેવા જોવા મળ્યા? સમાન જોવા મળ્યા. એ જ અરસામાં થતા કેથોડ રે કિરણોના એક્સપેરિમેન્ટો, રાઈટ? એમાં પણ જે ઋણ વિદ્યુત ભારિત કણોનું અસ્તિત્વ સ્થાપિત થયું, એમાં પણ જે ઋણ વિદ્યુત ભારિત કણો જોવા મળ્યા એનું નેચર અને આ ઋણ વિદ્યુત ભારિત કણોનું નેચર પણ સમાન જોવા મળ્યું, બરાબર? તો એ અરસામાં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કીધું કે આ ઋણ વિદ્યુત ભારિત કણો બીજા કાંઈ નથી પરંતુ એનું નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોન. હે, એ શોધ બદલ એમને નોબેલ પારિતોષિક પણ મળ્યું છે, બરાબર? એક મહાન શોધ હતી. ઇલેક્ટ્રોનની શોધથી, ઇલેક્ટ્રોનના અસ્તિત્વ સાબિત થવાથી, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શું છે એ મેળવવાથી, ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે એ મેળવવાથી, આ બધા પ્રયોગોથી ફિઝિક્સમાં એક નવી જ શાખાનો ઉદ્ભવ થયો, જેને ક્વોન્ટમ ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન બહુ રહસ્યમય વસ્તુ છે બેટા, અત્યંત રહસ્યમય વસ્તુ. કયા સંજોગોમાં ઇલેક્ટ્રોન કેવું બિહેવ કરશે એ ઇલેક્ટ્રોન પોતે જ જાણે છે. હવે એનો મતલબ શું થયો કે જેમ જેમ આપણી સમક્ષ, આપણી સોસાયટી સમક્ષ, આપણા સાયન્સ સોસાયટી સમક્ષ અલગ અલગ ઘટનાઓ સામે આવતી ગઈ, એમ આપણને એ ઘટનાઓ સમજવા માટે
આપણે કોનો ઉપયોગ કરતા શીખ્યા? તો કે આપણે જે કાંઈ પણ આપણે જાણીએ છીએ એ નોલેજ એમાં ફિટ થાય છે કે નથી થતું? તો અમુક ઘટનાઓ એવી હતી કે જેમાં આપણું જૂનું નોલેજ કામ નહોતું લાગતું. માનું એક બેસ્ટ ઇફેક્ટ છે ફોટો ઇલેક્ટ્રિક અસર, જે આવતા લેક્ચરથી આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરશું. બટ ફોટો ઇલેક્ટ્રિક અસર એવી હતી કે એ સમજવા માટે અત્યાર સુધીનું નોલેજ ટૂંકું પડતું હતું. ખબર નહીં કાંઈક એવું મિસિંગ હતું, કાંઈક એવું ખૂટતું હતું કે જેની મદદથી ફોટો ઇલેક્ટ્રિક અસર નહોતી સમજાઈ શકાતી. ન્યૂટનનું ક્લાસિકલ ફિઝિક્સ જ્યાં હારી ગયું હતું એવી ઘટના એ ફોટો ઇલેક્ટ્રિક અસર. તો એના માટે ઇલેક્ટ્રોનને લગતું જે નવું વિજ્ઞાન પ્રસ્થાપિત થયું, ક્વોન્ટમ ફિઝિક્સ પ્રસ્થાપિત થયું, રાઈટ. ત્યાર પછી એ બધા કોયડાઓના ઉકેલ મળ્યા અને એમાં મહાન ફાળો છે આપણા મેક્સ પ્લાન્કનો અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો, રાઈટ. આ બે વૈજ્ઞાનિકોનો એમાં બહુ જબરજસ્ત ફાળો છે. ત્યાર પછી મેક્સવેલ, જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, એ પણ એક મહાન વૈજ્ઞાનિક છે. એનો એક ખૂબ મોટો ફાળો છે વિદ્યુત ચુંબકીય વિકિરણોના અસ્તિત્વને સાબિત કરવા માટે, બરાબર. ફિઝિક્સની યાત્રા બહુ અદ્ભુત છે મિત્ર, ગજબની યાત્રા છે. ડે બાય ડે ફિઝિક્સ ઇવોલ્વ થાય છે, આગળ વધે છે, બરાબર. સારું, તો આ જે ઋણ વિદ્યુત ભારિત કણો છે એ બીજું કાંઈ નહીં પણ શું છે? ઇલેક્ટ્રોન છે. તો હવે પછીનો જે ટોપિક છે એ ટોપિક કંઈક આવો છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. અલગ અલગ રીતે નીકળશે, અલ્ટિમેટલી બહાર ઇલેક્ટ્રોન જ બહાર નીકળવાનો છે. ધાતુમાંથી હું બહાર નીકળે, સોનું ચાંદી થોડું બહાર નીકળે, એમાંથી ઇલેક્ટ્રોન જ બહાર નીકળવાનું છે. પણ એ ઇલેક્ટ્રોનને બહાર લેવા માટેની મેથડ અલગ અલગ છે. ઇલેક્ટ્રોનને બહાર લેવા માટેની મેથડ અલગ અલગ છે. દાખલા તરીકે કોઈ મિત્ર છે, બરાબર, આખો દી પડ્યો વાંચતો જોઈએ ઘરમાં બેઠો બેઠો, એને તમારે બહાર લેવો છે એના રૂમની, તો તમારે એને અલગ અલગ પ્રલોભનો આપવા પડે. કોઈ તમારો ફ્રેન્ડ છે જેને ગેમ બહુ ગમતી હોય, હે ને, લેપટોપ પર કાઉન્ટર સ્ટ્રાઇક કે પબજી રમવું બહુ ગમતું હોય, તો એને તમે કેની લાલચ આપો? એની લાલચ આપો ગેમની, તો બહાર આવશે. કોઈ ફ્રેન્ડ એવો છે કે જેને મૂવી જોવો બહુ ગમે છે, તો એને ઘરની બહાર લેવો તો શેની લાલચ આપવી પડે? મૂવી જોવાની લાલચ આપવી પડે. કોઈ ફ્રેન્ડ ખાવાનો શોખીન છે, પીઝા ને બર્ગર નાન, તે હવે એને ઘરની બહાર ખેંચી લેવો હોય તો પીઝાની ઓફર કરવી પડે. તો અલ્ટિમેટલી ઘરની બહાર ફ્રેન્ડ જ આવે છે, પણ એ ફ્રેન્ડને બહાર લેવા માટેના તરીકા, રસ્તા અલગ અલગ છે. તો એના પછીનું ટાઇટલ છે, ચોપડી ટેક્સ્ટ બુક ભેગી રાખજો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, ઇલેક્ટ્રોન એમિશન. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. અહીંયાથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પાયા લખાયા, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસર સમજી ગયા એટલે આપણું અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું. હા, અને એમાં આપણે મેં કીધું ને પ્રથમ અધ્યાયમાં, પ્રથમ અડધા પાઠમાં આપણે શું સાબિત કરવાનો પ્રયત્ન કરશું? આ વસ્તુ કાયમ માટે ધ્યાન રાખજે કે આપણે વિકિરણનો કણ સ્વભાવ સાબિત કરવો છે, અને બાકીના અડધા ચેપ્ટરમાં આપણે શું સાબિત કરશું? કણનો વિકિરણ સ્વભાવ. તો અત્યારે આ બધી આપણે જે આમ મથામણ કરીએ છીએ શેને સમજવા માટે? એક એક શબ્દ, એક એક વાક્ય એના સંદર્ભે હશે. કારણ કે મારે તમને એ સમજાવવું છે કે વિકિરણ પાસે કયો બીજો સ્વભાવ, દ્વૈત સ્વભાવ કયો? કણનો સ્વભાવ છે. કણ એટલે કે દ્રવ્યનો સ્વભાવ પણ છે, બરાબર. સર, તો એના પછીનું ટાઇટલ આપું, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, રાઈટ. ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોન એમિશન. શું કહેવાય? ઇલેક્ટ્રોન એમિશન. MCQ પૂછી શકાય આ ટોપિકમાંથી, MCQ બની શકે 100%, એટલે ધ્યાનથી સમજજો, બરાબર. હવે જો આમ તો તમે એનું કેમેસ્ટ્રીનું બેઝિક જાણો છો, તેમ છતાં હું ચર્ચા કરી દઉં તમને થોડી. મેટલ છે, મેટલ, બરાબર. તમે એટમનું કન્સ્ટ્રક્શન જાણો છો, રાઈટ. આ છે ન્યુક્લિયસ. શું છે? ન્યુક્લિયસ. અને આ ન્યુક્લિયસમાં કયો વિદ્યુતભાર છે બેટા? ધન વિદ્યુતભાર છે, બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન ધન વિદ્યુતભારિત કણો છે, જ્યારે ન્યુટ્રોન વીજભાર રહિત કણો છે, ન્યુટ્રોન. એની ફરતે બહારની કક્ષામાં કોણ ફરે છે? ઇલેક્ટ્રોન ફરે છે. કોણ ફરે? ઇલેક્ટ્રોન ફરે છે આ બહારની કક્ષામાં. હવે સ્વાભાવિક છે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાં છે. શું છે? ન્યુક્લિયસના બંધનમાં છે. આપમેળે આના બંધનમાંથી છટકી શકતા નથી, આપમેળે આના આકર્ષણ બળમાંથી છટકી શકતા નથી. આપણે એવું નથી કે ઇલેક્ટ્રોન ક્યારેય આ કક્ષા નહીં મૂકે, બરાબર. અને આ એ કક્ષા છે જેને હું વેલેન્સ શેલ કહું છું.
વેલેન્સ સેલ. અહીં ગુજરાતીમાં શું કહો તમે એને? વેલેન્સ કક્ષા જ કહેવાતું હોય છે ને ગુજરાતીમાં. વેલેન્સ કક્ષા. વેલેન્સ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, આઉટર મોસ્ટ સેલ, ઇંગ્લિશમાં શું કહેવાય? આઉટર મોસ્ટ સેલ. તમને ખબર છે બેટા કે જ્યારે પણ ઇલેક્ટ્રોનના વિનિમયનો પ્રશ્ન આવે, ઇલેક્ટ્રોનની આપ લે થાય, તો ઇલેક્ટ્રોન ક્યાંથી પેલો કયા ઇલેક્ટ્રોનનો ભોગ લેવાય? તો કે જે સૌથી બહારની કક્ષામાં છે, આઉટર મોસ્ટ સેલમાં જે ઇલેક્ટ્રોન્સ છે એનો ભોગ પેલો લેવાય. અને એ આઉટર મોસ્ટ સેલમાં રહેલા ઇલેક્ટ્રોન જ ન્યુક્લિયસ સાથે બહુ નબળા બંધથી જોડાયેલા હોય છે. આટલું તમે જાણો છો, બરાબર? મારું કેમિસ્ટ્રી બહુ સારું નથી, રાઈટ, બટ તમારું કેમિસ્ટ્રી બહુ સારું છે, મને ખ્યાલ છે. અત્યારે થઈ જાઓ તો તમને એ ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન જેમ ન્યુક્લિયસથી દૂર જતો જશે એમ એ ઇલેક્ટ્રોનને એના બંધનમાંથી છોડાવવો હેલું છે. મને કેમિસ્ટ્રી નથી આવડતું, પણ મને ફિઝિક્સ આવડે છે. હું એમ સમજું કે છોકરો મારી સામે બેઠો હોય, છોકરો જેટલો મારો નજીક છે એટલો વધારે કાબુમાં રહે. જેમ છોકરો મારાથી છેટો જતો જાય એમ એ કાબુ કેવો થતો જાય? ઓછો થતો જાય. અને પછી એનું ધ્યાન ભટકવાના ચાન્સીસ વધી જાય. જે છોકરા મારી પહેલી બીજી બેન્ચમાં નજીક બેઠા હોય એનું ધ્યાન આમથી આમ થવાના ચાન્સીસ ઓછા. કેમ? તો કે ન્યુક્લિયસની નજીક છે. બટ છેલ્લી બેન્ચે બેઠા હોય, એ અંતર વધી ગયું, કેન્દ્રથી અંતર વધી ગયું, તો સ્વાભાવિક છે ઉર્જા કેવી છે? ઓછી થઈ જાય. કેન્દ્ર સાથે જે બળથી જોડાયેલા છે એ આકર્ષણ બળ કેવું થઈ જાય? ઓછું થઈ જાય, હે ને? હા, હવે બરાબર. તો વેલેન્સ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ખાસિયત શું છે? તો કે દે આર નોન એઝ ફ્રી ઇલેક્ટ્રોન્સ. કેવા ઇલેક્ટ્રોન કહેવાય? ફ્રી ઇલેક્ટ્રોન્સ. ફ્રી ઇલેક્ટ્રોન્સ શેમાં ભાગ લઈ શકે? તો કે વિદ્યુત વિનિમયની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. વિદ્યુત વિનિમયની પ્રક્રિયામાં ભાગ લઈ શકે, બરાબર? પ્રક્રિયામાં ભાગ લઈ શકે, બરાબર? સારું. હવે ધારો કે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે 2 એકમ ઉર્જાથી જોડાયેલો છે. ખરેખર તો આને શું કહેવાય ખબર? 2 એકમ બંધન ઉર્જાથી જોડાયેલો છે. બંધનમાં છે, બરાબર? કોના બંધનમાં છે? ન્યુક્લિયસના બંધનમાં છે. હવે આ ઇલેક્ટ્રોનને મારે મુક્ત કરાવવો છે. ધ્યાનથી સમજજે, આને મારે જસ્ટ મુક્ત કરાવવો છે. તો સ્વાભાવિક છે મારે એટલીસ્ટ ઓછામાં ઓછી કેટલી ઉર્જા આપવી પડે? 2 જૂલ ઉર્જા આપવી પડે. જો હું 2 જૂલ ઉર્જા આ ઇલેક્ટ્રોન આપું તો આ ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી બહાર નીકળી જાય, વેકેશન કરવા નીકળી જાય, ફરવા યુરોપ. અને કક્ષામાં એના સ્થાનની જગ્યાએ એક ખાલી સ્થાનની રચના થાય કે જ્યાં બીજો એક ઇલેક્ટ્રોન રહી શકે. આ ઇલેક્ટ્રોન અહીંયા તો ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયું. હવે આ ઇલેક્ટ્રોન સ્ફટિકમાં ઘૂમરા મારવા માટે કે રખડવા માટે સક્ષમ છે. આસપાસના અવકાશમાં રખડવા માટે સક્ષમ છે. કેમ? તો કે હવે કોઈના બંધનમાં નથી. જેના બંધનમાં તો 2 એકમ ઉર્જાથી એટલી અથવા એના કરતાં વધારે, ઓછામાં ઓછી એટલી અથવા એના કરતાં વધારે ઉર્જા આપવાથી તમે એને શું કર્યું? તો કે તમે એને ન્યુક્લિયસના બંધનમાંથી છોડાવી લીધો. ઉતરે જ ભેજા. તો ક્યારેક ક્યારેક શું થાય? હવે તમે એક વસ્તુ તો જાણો છો, જેવો આ ઇલેક્ટ્રોન દૂર થશે આના પર કયો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે? આના પર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. મેં તને પહેલાં કીધું મને કેમેસ્ટ્રી નથી આવડતું, પણ ફિઝિક્સ એવું આવડે કે જેનાથી તમને આ વસ્તુ સમજાય એવું. જો દાખલા તરીકે એટમ કેને કહેવાય? તો કે જેમાં પ્લસ એટલે કે પોઝિટિવ વિદ્યુતભાર અને નેગેટિવ વિદ્યુતભાર સમાન હોય. રેડી? તારી લે કે અંદર 10 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે. તો 10 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો બેટા, તો પાછળ વધ્યા કેટલા? 9 ઇલેક્ટ્રોન. પ્રોટોન તો 10 ના 10 જ છે બેટા. અત્યાર સુધી આ બેલેન્સ કન્ડિશનમાં હતું, ન્યુટ્રલ હતું. હવે આ બેલેન્સ કન્ડિશનમાં નથી. પ્રોટોન વધી ગયા. કેટલા? 1 પ્રોટોન વધી ગયો, મતલબ આનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર થઈ ગયો. અને જે ગુમાવ્યો છે, જે ભાગ આપણે ગુમાવ્યો છે એનો વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર છે. તો આ ધન વિદ્યુતભારિત આયન, હવે આયન એટમ શબ્દનો વાપરી ગયા, હવે હું આપું આયન, એ આને ફરીથી શું કરશે? આકર્ષવાનો પ્રયત્ન કરશે, બરાબર? તો ઉર્જા આપો એ એવી આપો કે જે એને એકદમ આનાથી મુક્ત કરાવી દે. ઇલેક્ટ્રોન પાછો ક્યાં ન જવો જોઈએ? એટમમાં ન જવો જોઈએ. એવી એક લઘુત્તમ ઉર્જા કે જે આપવાથી ઇલેક્ટ્રોનને તમે ધાતુની સપાટી પરથી મુક્ત કરાવી શકો, એવી ઉર્જાને
ધાતુનું વર્ક ફંક્શન કહે છે. શું કહેવાય છે? ધાતુનું વર્ક ફંક્શન. ફરીથી હું વ્યાખ્યા લખીશ. એક એવી લઘુત્તમ ઉર્જા ઇલેક્ટ્રોનને આપવાથી જો એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી છટકી શકે અથવા મુક્ત થઈ શકે તો એવી લઘુત્તમ ઉર્જાને જે તે ધાતુનું વર્ક ફંક્શન φ0 કહેવાય. શું કહેવાય? ધાતુનું વર્ક ફંક્શન φ0. મારે ધાતુનું વર્ક ફંક્શન સમજાવું હતું એ જ વસ્તુ તમને ફરીથી સમજાવીશ. દાખલા તરીકે ધાતુનું ઉત્સર્જન ટોપિક શું છે? ધાતુનું ઉત્સર્જન મતલબ આપણે ઇલેક્ટ્રોનને શું કરવાનો છે? મુક્ત કરાવવાનો છે. સાચું. પણ ઇલેક્ટ્રોન બેટા ન્યુક્લિયસ સાથે કોઈ બંધનથી જકડાયેલો છે, હા કે ના? તો હવે શું કરવું પડે? તો કે જેટલા બંધનથી એ જકડાયેલો છે એટલી અથવા એનાથી વધારે ઉર્જા આપો ત્યારે જ એ ઇલેક્ટ્રોનની ધાતુના બંધનમાંથી છટકી શકશે અને બહાર આવી શકશે. ઉતરેશ ભેજામાં તો આ વાત વાંચો. જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણો આપાત કરવામાં આવે ત્યારે ધાતુની સપાટી પરથી ઋણ વિદ્યુતભારિત કણોનું ઉત્સર્જન થાય છે. એ ક્યારે પોસિબલ છે? કે જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો પાસે ઉર્જા હશે. કેના કરતાં વધારે ઉર્જા હશે? તો કે જે ઉર્જાથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જોડાયેલો છે એટલીસ્ટ એના કરતાં તો વધારે ઉર્જા હોય તો જ એ અલ્ટ્રાવાયોલેટ કિરણો શું કરી શકશે? તો કે આ ઇલેક્ટ્રોનને ધાતુની સપાટી પરથી મુક્ત કરાવી શકશે. ઉતરેશ ભેજામાં બીજી વસ્તુ વાંચો. જ્યારે કોઈ ધાતુને મેટલને ગરમ કરવામાં આવે મતલબ કે ઊંચા તાપમાને ત્યારે તેમાંથી ઋણ વિદ્યુતભારિત કણોનું ઉત્સર્જન થાય. તો તમે જ્યારે એને તાપ આપો છો મતલબ હીટ આપો છો, બરાબર, એનું તાપમાન વધારો છો તો તાપમાન વધારીને તમારે આ ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા આપવાની છે? કેટલી? તો કે ધાતુના વર્ક ફંક્શન φ0 કરતાં વધારે ઉર્જા આપવાની. ધાતુનું વર્ક ફંક્શન શું છે? વાંચ. એક એવી લઘુત્તમ ઉર્જા, એક એવી નાનામાં નાની ઉર્જા કે જે આપવાથી ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી મુક્ત થઈ શકે. ધાતુની સપાટી પરથી શું થઈ શકે? મુક્ત થઈ શકે. આવી લઘુત્તમ ઉર્જાને શું કહેવાય? તો કે ધાતુનું વર્ક ફંક્શન φ0. આઈ હોપ થોડો ઘણો કોન્સેપ્ટ ક્લિયર થયો છે, હે ને? ઉતરશે કે નહીં પેજમાં? અરે યાર, હું એમ કહું કે આમ મારી પ્રોપર્ટી છે, પેન મારી પ્રોપર્ટી છે, મારા બંધનમાં છે. મેં આ પેન 20 રૂપિયામાં ખરીદી છે, બરાબર. જો મને કોઈ 20 રૂપિયા જ આપે તો બની શકે સંભાવના છે હું આને વેચી દઉં. એટલીસ્ટ એનાથી ઓછા તો નહીં જ. મેં પોતે 20 રૂપિયામાં લીધી તો એનાથી ઓછામાં કેમ વેચું? ઓછામાં ઓછા 20 કા 20, 21, 22, 23, 24 કોઈ પણ એટલા રૂપિયા આપશે તો હું આ પેનને વેચી દઈશ. ઓછામાં ઓછા કેટલા? 20. તો આ જે 20 રૂપિયા છે એ ધાતુનું શું થઈ ગયું? વર્ક ફંક્શન થઈ ગયું φ0. એટલીસ્ટ એટલી ઉર્જા તો આપવી જ પડે તો શું થઈ જાય? ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે. આ ધાતુનું વર્ક ફંક્શન આખા ચેપ્ટર વર્ક ફંક્શન પર આધારિત છે. આખું ચેપ્ટર મતલબ અડધું તો ખરું જ. જ્યાં સુધી વિકિરણનો કણ સ્વભાવ સાબિત કરશો ત્યાં સુધી તો φ0નું બહુ મહત્ત્વ છે. આઇન્સ્ટાઈનના સમીકરણમાં પણ φ0નું બહુ મહત્ત્વ છે, બરાબર. આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવ્યું એના માટે એને નોબેલ પારિતોષિક મળ્યું. તો વિચાર કરો, એક સમીકરણ સમજાવવા માટે, એક ઘટના સમજાવવા માટે. તો φ0, હે ને? હું સમય એટલા માટે લઉં છું કે જેનાથી તને φ0નો કોન્સેપ્ટ ક્લિયર થાય. ઉતરેશ પેજમાં ઓકે. અને પોઝ કરીને લખું તો રફ જ છે, કંઈ છે નહીં. પછી હું 3 વસ્તુ લખું છું એ તારે સમજવાની છે. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવવા માટે મારે પહેલાં તમને ધાતુનું વર્ક ફંક્શન શું છે એ સમજાવવા માટે પ્રયત્ન કરવો પડશે ને એ આપણે હમણાં થોડીક ક્ષણ પૂર્વે કરી લીધો, બરાબર. ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે અમુક ચોક્કસ લઘુત્તમ ઉર્જા આપવી પડે. અમુક ચોક્કસ લઘુત્તમ. આ લઘુત્તમ ઉર્જાને ધાતુનું કાર્યવિધિ φ0 અથવા વર્ક ફંક્શન કહે છે, બરાબર. અલગ અલગ ધાતુઓ માટે φ0નું મૂલ્ય જુદું જુદું હોય છે. દાખલા તરીકે આ 2 પ્રશ્નો પૂછાઈ ગયા, બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ ગયા. સીઝિયમ માટે તે લઘુત્તમ, સીઝિયમ ધાતુ છે એના માટે એ સૌથી ઓછું છે, બરાબર. કેટલું? તો કે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધાતુનું કાર્યવિધિ છે, બરાબર. એની હજી ડિટેલમાં ચર્ચા કરો. ચોપડીમાં આવું કાંઈ આપ્યું નથી એટલે આ હવે પછી જે સમજાવી શાંતિથી સમજજે. સીઝિયમ માટે તે લઘુત્તમ મતલબ કે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને પીટી એટલે પ્લેટિનમ. પ્લેટિનમ માટે તે મહત્તમ 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું છે. એટલા માટે પ્લેટિનમ બહુ મજબૂત ધાતુમાંની એક ધાતુ છે, બરાબર. અને બહુ રેર મળી આવે છે માટે પ્લેટિનમનો ભાવ બહુ ઊંચો છે, બરાબર. સામાન્ય મનુષ્ય માટે તો પ્લેટિનમ જોવું દુર્લભ છે. રૂપિયાવાળા માણસ હોય તમારા જેવા એ જોઈ શકે, લઈ શકે. રેડી?
આ શબ્દનો ઉપયોગ મારે તને સમજાવવો છે. ચોપડીવાળા તો ઠીક છે લખી નાખે બેટા. કેમ અહીંયા એને આવો શબ્દ વાપર્યો? અમુક ચોક્કસ લઘુત્તમ ઉર્જા. હું એક જ ઉદાહરણ લઈશ, ઘૂઘરા જેવું થઈ જશે. દાખલા તરીકે આ સીઝિયમ ધાતુની સપાટી છે. સીઝિયમ ધાતુ લીધી આપણે, તો કાંઈ ઇલેક્ટ્રોન ખાલી સપાટી પર જ હોય ધાતુમાં, કે અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય જ ને ભાઈબંધ. કેમિસ્ટ્રી તો થોડુંક મને આવડે છે. હા, એ મસ્તી નહીં કરવાની. કે ધાતુ પર જ, એટલે સપાટી પર થોડા ઇલેક્ટ્રોન હોય, અંદરના સ્તર, અંદરના લેયરમાં પણ ઇલેક્ટ્રોન હોવાના. હવે શાંતિથી સાંભળજે. એક ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પર રહે છે, એક અંદરની કક્ષામાં રહે છે, એક એનાથી અંદરની કક્ષામાં રહે છે. હવે આ ત્રણે ઇલેક્ટ્રોનને મારે મુક્ત કરાવવા છે. અહીંયા છે મારું ન્યુક્લિયસ. તો સ્વાભાવિક છે મોટા, જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી વધારે નજીક હશે એને છોડાવવા માટે જાજી ઉર્જાની જરૂર પડશે. આને છોડવા માટે એનાથી ઓછી. દાખલા તરીકે આને હું કહું કે આના માટે મારે 3 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે, બરાબર? તો આના માટે 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે. આ ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે સમજી લે. જ્યારે એક ઇલેક્ટ્રોનના મતલબ એક ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય? 1.6 ગુણાકારમાં 10⁻−19 કુલમ્બના. એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન પર જ્યારે તમે શું કરો, પ્રવેગિત ગતિ કરાવો. દાખલા તરીકે તને ખબર છે ઇલેક્ટ્રોન છે શેનાથી આકર્ષાય? ઇલેક્ટ્રોન શેનાથી આકર્ષાય? પોઝિટિવ વિદ્યુતભારથી આકર્ષાય. તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન અહીં મૂકો તો દોડીને ક્યાં જાય? 1 વોલ્ટ તરફ જાય, પ્લસ તરફ જાય. તો આ દરમિયાન એના પર જે કાર્ય કરવામાં આવે, હે ને, સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન ગતિ કરશે, મોશન આવશે, રાઈટ? કંઈક એનું સ્થાનાંતર થાય તો સ્વાભાવિક એના પર કાર્ય થાય. હા, શરૂઆતમાં એક સૂત્ર એવું તો કદાચ યાદ હોય તો 10મા ધોરણથી એક સૂત્ર તમે ભણતા હોવ છો, કાર્ય બરાબર શું? પાવર ગુણાકાર. આપણે જે ભણી ગયા ને આપણે યાદ નથી હોતું ને એટલે પ્રોબ્લેમ થાય. પાવરની વ્યાખ્યા તમે 10માં ભણી ગયા, V/I, હે ને? યાદ છે? V/I. આ કે ના? હા, વોલ્ટેજ, I એટલે કરંટ અને T એટલે સમય, સ્મોલ t. પણ તને એ ખબર છે કે I બરાબર Q ના છેદમાં T થાય, વિદ્યુત ભારના છેદમાં સમય, એટલે તો પ્રવાહ થાય, વિદ્યુત પ્રવાહ. તો Q ને કરતાં બનાવો તો Q બરાબર શું થાય? IT. કોઈ વસ્તુ ગોખમાં યાદ એવી રીતે રાખ કે રાતે 12 વાગે કોઈ પૂછે તો ફિઝિક્સનું સૂત્ર આવડવું જોઈએ, તો એ ફિઝિક્સ ભીણા કહેવાય. તો Q બરાબર IT. તો અહીંયા IT ની જગ્યાએ Q લખી શકાય. તો જો હવે ફીલ કર ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે, કાર્ય. ક્યારે? જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને, Q એટલે વિદ્યુત ભાર, તમે શેનાથી ગતિ કરાવશો? તો કે જ્યારે તમે કોઈ પણ વિદ્યુત ભારને એક પોટેન્શિયલ ડિફરન્સ, એક વોલ્ટેજની વચ્ચે મૂકશો, બરાબર, ત્યારે એની અસર હેઠળ શું કરશે? ગતિ કરશે, અને એના પર શું થાય? કાર્ય થાય. ઉતરે છે ને? તો જ્યારે એક ઇલેક્ટ્રોનને કેટલા વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ, કેટલા વોલ્ટેજની અસર હેઠળ, 1 વોલ્ટ મતલબ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ મૂકવામાં આવે, એની અસર હેઠળ જ્યારે ઇલેક્ટ્રોનની પ્રવેગિત ગતિ થાય અને એના પર જે કાર્ય થાય એને કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના નામમાં જેનું રહસ્ય છે, જો મેં શું કીધું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આવું લખ્યું મેં. તો ઇલેક્ટ્રોન એટલે શું? Q. આનો એકમ શું થાય? કુલમ્બ થાય. Q નો એકમ. વોલ્ટેજનો એકમ શું થાય? વોલ્ટ. ઉતરે પેજ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર શું લખાય? તો કે 1, આ ક્યાંય નહીં લખ્યું હોય તું લખી નાખ, આ વસ્તુ લખી નાખ તું. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર દેખાય છે? વિડીયોમાં આવી જ જતો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, જેણે મને માયા લગાડી. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ગુણાકારમાં 1 વોલ્ટ. હવે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો થાય? 1.6 ગુણાકારમાં 10⁻19 કુલમ્બ ગુણાકારમાં 1 વોલ્ટ. કુલમ્બ ને વોલ્ટ ભેગા થાય, કુલમ્બ અને વોલ્ટ ભેગા થાય તો કાર્ય થાય. કાર્યનો એકમ શું છે ભાઈબંધ? જૂલ. વાહ ભાઈ વાહ. તો અહીંયા આપણે શું લખ્યું હતું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એને દર્શાવવાનું કઈ રીતે? 1 EV. ડાબી બાજુ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જમણી બાજુ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગુણાકારમાં 1 વોલ્ટ.
એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 1.6 ગુણાકારમાં 10⁻⁻⁰ કુલંબ, ગુણાકારમાં 1 હું વોલ્ટ, તો કુલંબ ઇન્ટુ વોલ્ટ, કુલંબ ઇન્ટુ વોલ્ટ શું થાય? કાર્યનો એકમ જૂલ. વાહ ભાઈ વાહ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર બચ્ચા યાદ રાખજે 1.6 ગુણાકારમાં 10⁻⁻⁰ જૂલ. વાહ ભાઈ વાહ. હું તને સીધો સંબંધ લખાવી શકતો હતો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એટલું યાદ રાખી લેજો. હું 1.6 ગુણાકારમાં 10⁻⁻⁰ જૂલ. પણ આનાથી થોડીક ફિલિંગ આવે સાહેબ, ફિલિંગની તમે વાત ચાલતી સાહેબ, ફિલિંગ ઉભરા. ઓકે, સમજી ગયો. આ સૂત્ર યાદ રાખજે, કાર્ય બરાબર પાવર ગુણાકારમાં સમય, પાવરની જગ્યાએ VI, સમયની જગ્યાએ T, IT શું કહેવાય? વિદ્યુતભાર Q. તો V ઇન્ટુ Q હંમેશા યાદ રાખજે, V ઇન્ટુ Q આખા ફિઝિક્સમાં બહુ પ્રચલિત સૂત્ર છે, V ઇન્ટુ Q W. આ 11મા ધોરણમાં આવ્યું કે 11માનું નામ લ્યો સાહેબ, પ્લીઝ સર, પ્લીઝ સર. ઓકે, સોરી. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગુણાકારમાં 1 વોલ્ટ. રેવડી છાપી નાખ્યું. વાહ ભાઈ વાહ. હા, તો આપણે ક્યાં હતા? હા, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડ. એ સબ અમને તો બીજી કોઈ માયા લગાડે છે. એવું નથી ને? તો વાંધો નહીં, ભણવામાં ધ્યાન દેવું. બહુ આડાવડી માયા લગાડવી નહીં, નહીંતર થશે લોચ્યું. હા, બાપુજી વાહ પાડી નાખશે. એણે મને માયા લગાડી મરવાલા. હા, તો આપણે સિઝિયમ ધાતુની સપાટી પરથી જ્યારે ઇલેક્ટ્રોનને મુક્ત કરાવો છે તો 2.14 છે, મને ખબર જ છે. તો આ આંકડે બોલતે હૈ માલિક, ક્યાં બોલતે હૈ? એક જ સિઝિયમ ધાતુ છે, તો વૈજ્ઞાનિકો કેવા મૂંઝાણા આવતું જોજે. એ કે સિઝિયમમાંથી જ્યારે સપાટી પરથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો ઓછામાં ઓછી 2.14 દેવી પડે. પણ સપાટીની અંદરથી કોઈ ઇલેક્ટ્રોન મુક્ત થઈને આવે બાયણે, તો ન્યા એવું થોડું સિમ્બલ આમ એની કપાળમાંથી માર્યું હોય, આ પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન છે, આ એટલાની કક્ષાનો ઇલેક્ટ્રોન, બાયણે આવ્યા પછી તો ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત થાય તો એ શેનાથી મુક્ત નહીં થાય? એ 2.14 ઉર્જાથી મુક્ત નહીં થાય. એના માટે ઉર્જા જાજી જોઈએ, 2.5 જોઈએ. 32 ભેજામાં આ કદાચ મુક્ત થઈને બહાર આવશે તો એને મુક્ત કરવા માટે કેટલી? તો એને આનાથી જાજી, એટલે કે 3 ઇલેક્ટ્રોન ઉર્જા આપવી પડશે. તો વૈજ્ઞાનિકો મૂંઝાણા કે એકની એક ધાતુ માટે કેટલા વર્ક ફંક્શન નક્કી કરવા? અહીંથી મુક્ત કરાવો, અહીંથી મુક્ત કરાવો, અહીંથી ક્યાંથી મુક્ત? એટલે વૈજ્ઞાનિકે બધા વિચારોના માથે ફૂલ સ્ટોપ મૂકી દીધું. ભાઈ એક કામ કરો. શું કામ કરો? તો ભાઈ જે પણ ધાતુ છે એની સપાટી માથેથી બસ મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે એને ધાતુનું વર્ક ફંક્શન કહો. અંદરથી ગમે ત્યાંથી ઉર્જા, મતલબ અમે અંદરની કોઈ પણ સપાટીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એને મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે એની ચર્ચા કરવી નહીં. ધાતુનું વર્ક ફંક્શન એટલે શું? બોલજે, ધાતુનું વર્ક ફંક્શન એટલે શું? તો કે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોનને ત્યાંથી બહાર કાઢવા માટે અમુક લઘુત્તમ જે ઉર્જા આપવી પડે એ લઘુત્તમ ઉર્જાના કારણે ઇલેક્ટ્રોન અહીંથી ધાતુની સપાટીમાં છટકી જાય. તો આ ઉર્જાને શું કહેવાય? ધાતુનું વર્ક ફંક્શન. નક્કી થયું? આમ તો ઘણી બધી ઉર્જા દઈ શકો, ઘણા બધા ઇલેક્ટ્રોન મુક્ત કરી શકો, પણ બધા ક્યાં નથી? સપાટી પર નથી. તો સપાટી પરથી જે ઓછામાં ઓછી ઉર્જા આપવાથી મુક્ત થાય એને કહેવાય એ ધાતુનું વર્ક ફંક્શન. અને એ ધાતુથી ધાતુ તરફ, એક ધાતુની જગ્યાએ બીજી ધાતુ લઈ લો, દાખલા તરીકે સિઝિયમની જગ્યાએ તમે કોપર કે બીજું કાંઈ પણ લઈ લો, તો 2.14 આપવાથી એની સપાટી પરનો ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય. એના માટે જુદી તાકાત આવી છે, જુદી ઉર્જા છે. મેં તને કેમ કીધું? એક ફ્રેન્ડ ગેમની લાલચ આપવાથી બહાર આવશે, એક ગેમ પિઝાની લાલચ આપવાથી, એક ગેમ એક ફ્રેન્ડ ગેમની લાલચ આપવાથી બહાર આવશે, એક ફ્રેન્ડ પિઝાની લાલચ આપવાથી બહાર આવશે, અને એક ફ્રેન્ડ મૂવીની લાલચથી બહાર આવશે. તો ત્રણેય માટે લાલચ જુદી જુદી હતી ને, પૈસા જુદા જુદા થાય. ટિકિટ સસ્તામાં પડે, પિઝા એથી મોંઘા પડે, ગેમ હાવ સસ્તી પડે. એમ રેડી? આ કે ના સમજાઈ ગયું સાહેબ? તમે ખરેખર બહુ મહેનત કરો સાહેબ. કંઈ કંઈ અમને રોવું આવી જાય કે અમારા સાહેબ એક તો દુબળા પતળા અને મહેનત બહુ કરે. રેડી? તો વર્ક ફંક્શન સમજાણું તને મારી વાલી દીકરી? તો આજનો લેક્ચર સફળ થાય. વર્ક ફંક્શન એટલે હું ફરીથી ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે અમુક ચોક્કસ લઘુત્તમ, અમુક ચોક્કસ જ, એમ ચોક્કસ એટલે ચોક્કસ, એમાં પછી ફેર ન પડવો જોઈએ. અમુક ચોક્કસ લઘુત્તમ ઉર્જા આપવી પડે છે. આ લઘુત્તમ ઉર્જાને ધાતુનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન 0 કહે છે. ટૂંકમાં 0 એટલે એક એવી ઉર્જા જે આપવાથી ઇલેક્ટ્રોન ધાતુની
સપાટી પરથી મુક્ત થઈ જાય, ધાતુની સપાટી પરથી, નહીં કે અંદરની ક્યાંયની સપાટી, ક્યાંથી? માત્ર ધાતુની સપાટી પરથી. રેવડી, શ્વાસ ચડી ગયો. ओके, इसको हम बूस डालता हूँ, इसका अब कोई काम नहीं. अच्छा उदाहरण था. छापना हो तो छाप लो. हाँ, तो આપણે ક્યાં હતા કે સાહેબ હવે ગીત ગાયું ને તો મારશો કે પકડીને મારશો તમને સાહેબ. એ ભગવાનનું નામ લઉં છું યાર, હું કાળિયા ઠાકરનું નામ લઉં છું, રાઈટ? ઓકે, ચલો હવે ફટાફટ જે બાકીની ચર્ચા છે એને પૂરી કરીએ. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણી ચોપડીમાં 3 રીતે આપ્યું છે બેટા. પહેલું છે તાપીય ઉત્સર્જન, ઇંગ્લિશમાં કહેવાય થર્મિયોનિક એમિશન. તો તાપીય ઉત્સર્જન નામ સજેસ્ટ કરે તાપમાન વધારો, તાપમાન વધારો એટલે ગરમ કરો. અને જ્યારે ધાતુને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરીને મુક્ત ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપીને ધાતુની સપાટી પરથી મુક્ત કરવામાં આવે. જ્યારે ધાતુને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી, એટલે સપાટી પર રહેલો જે ઇલેક્ટ્રોન છે નાના આપણે જનરલી શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન. જ્યારે ધાતુને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરીને મુક્ત ઇલેક્ટ્રોનને પૂરતી ઊર્જા આપીને ધાતુની સપાટી પરથી મુક્ત કરાવવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનના બહાર આવશે ઇલેક્ટ્રોન, ત્યારે ઇલેક્ટ્રોનના આ પ્રકારના ઉત્સર્જનને તાપીય ઉત્સર્જન કહે છે. ટૂંકમાં ધાતુને ગરમ કરવાની છેડા દેવાના. આપણે કોઈ ગરમ કરે તો કે માથું પડી જાય, એ ઝાપટનું ઉત્સર્જન થયું કહેવાય. પણ એ કંઈ ઝાપટ કંઈ ઉગામાં જ્યાં તમને પૂરતા છેડા દેવા, જ્યારે તમારો ખૂટો પ્રોપરલી છટકાવવામાં આવે, જ્યારે તમને આમ સમજી ગયું ને, હા સમજાઈ ગયું સાહેબ કમ્પ્લીટ. બીજું જે પ્રકારનું ઉત્સર્જન છે એને કહેવાય ફિલ્ડ એમિશન, ક્ષેત્રીય ઉત્સર્જન. ક્ષેત્રીય ઉત્સર્જન આ શું હતું? થર્મિયોનિક એમિશન. થર્મિયોનિક એમિશન બધા નામ યાદ રાખજો. ઇંગ્લિશમાં કહેવાય ફિલ્ડ એમિશન, અથવા બીજું નામ છે કોલ્ડ એમિશન. ફિલ્ડ એમિશન અથવા કોલ્ડ એમિશન. એણે મને જ્યારે ધાતુની સપાટીની સામે પૂરતું, આ દર વખતે આવા બધા શબ્દ આવશે, પૂરતું ઊંચું, પૂરતી ઉર્જાને. કારણ કે પૂરતું એટલે લઘુત્તમ ઉર્જાથી વધારે એટલું તો દેવું પડે ને. એમ ત્યાં તમે એવું નંબર કે ધાતુને અમે ભઠ્ઠો કરતી હોય, કિલોમીટર સેટો, સાહેબ અમે તો ધાતુને ગરમ કરી તોય નીકળું તો નહીં, એમ થોડું યાર. જ્યારે ધાતુની સપાટીને સામે પૂરતું ઊંચું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવે. તારે આ બધું લખવું જરૂર નથી, હું મારી ભાષામાં લખું, તારે લખવું હોય તો ઠીક છે ને, કે ચોપડીમાં આપ્યું છાપી નાખી દે. ફેસબુકમાં ચોપડીમાં જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન 3 વસ્તુ આપી છે ને એમાંથી છાપી નાખી દે. રેડી? હા, ખોટી અણી કાઢવી નહીં. જ્યારે ધાતુની સપાટીની સામે પૂરતું ઊંચું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે ધાતુની સપાટી પરથી મુક્ત ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. આ વિદ્યુત ક્ષેત્ર અંદાજિતપણે 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું હોય છે. વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું હોય છે. 230 વોલ્ટમાં આપણે છીછીપીપી થઈ જાય તો આ તો જો 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. ઇલેક્ટ્રોન શું બાપુજી સહિત આખી પેટી ઉપડી જાય એવું તાકાતવાળું
ફિલ્ડ આપો તો ઇલેક્ટ્રોન નીકળવાનું છે ને. અરે યાર સિમ્પલ વસ્તુ છે, ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત છે, તો અહીંયા સામે તું કોઈ એવી પ્લેટ મૂકી દે જે નકરો પ્લસ વિદ્યુત ભાર ખેડકો હોય તો આ નાનકડો જીવ શરમાઈને આના તરફ ગતિ કરવાનો જ છે ને, કારણ કે માઇનસને કોણ એટ્રેક કરશે? પ્લસ. તો અહીંયા જો વચ્ચે કાંઈ કોઈ જગ્યા છે, ખાલી વસ્તુ શું છે? ક્ષેત્ર છે. અહીં વચ્ચે ક્યાં ને આને છેડા દાણા ક્યાં પાસે અડાડી દીધું નહીં, છેટું રાખ્યું છે, તોય પ્લસ માઇનસને શું કરશે? એટ્રેક કરશે. એટલે એનામાં આપ્યું ક્ષેત્રીય ઉત્સર્જન. વાહ ભાઈ વાહ. છેલ્લું છે એ આપણા માટે કામનું છે. ત્રીજું છે ને, ત્રીજું છે ફોટો ઇલેક્ટ્રિક એમિશન, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. फोटो तू खींच मेरी फोटो, तू खींच मेरी फोटो पिया. હું લખવાનું છે એટલે હું તમને કહું સાહેબ, ગીત ગાઉમાં ફોટો ઇલેક્ટ્રિક એમિશન. તું ખીંચ મેરી ફોટો. મારે તો કદી ફોટા જ હારામાં આવે. બોલો એ કે થાય સાહેબ, જેવું મોઢું એવો ફોટા આવે. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જ્યારે ધાતુની સપાટી પર પૂરતી ઊંચી યોગ્ય, બસ સાહેબ કે કેટલું કોઈ પૂરતી ઊંચી યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. આ પ્રકારના ફોટોનને આ પ્રકારના ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. યાદ રાખજો, શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રોન કહે છે. ફોટો એટલે સમથિંગ વિચ ઇઝ રિલેટેડ ટુ લાઇટ. તો લાઇટ જ્યારે સપાટી પર આપાત થાય, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એટલે એક પ્રકારની લાઇટ જ થાય ને, એ જ્યારે સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે હવે આ બધું છે ને પૂરતી ઊંચી યોગ્ય આવૃત્તિવાળું, આ બધું આપણે આવતા લેક્ચરમાં સમજશું, કારણ કે ફ્રિકવન્સીનો બહુ મોટો ફાળો છે. આખું આ ત્રીજો મુદ્દો જ સમજવાનો છે હવે આપણે આગળ. હવે પછીનું પ્રકરણ આનાથી રિલેટેડ છે, ફોટો ઇલેક્ટ્રિક અસરથી સમજાવવા માટે. આ ન સમજાવી કે ન્યૂટનને એના બધા સાગરીતો એટલે એના માણસો બધા ન સમજાવી કે કીધું કેમ થાય છે. ક્લાસિકલ ફિઝિક્સ આ ઘટના અમે હારી ગયું. આ ઘટના નહોતી સમજાવી શકતી, એટલી મહાન ઘટના, પણ આઇન્સ્ટાઈન સાહેબ એમાં પ્રકાશ પાડ્યો અને સમજાવી શકાણું. બરાબર. તો આ ત્રણ રીતે થાય છે, કાંઈ છે નહીં ભાઈ. બરાબર. 388 પેજ નંબર પર ચોપડીમાં 388 પેજ પર ઓલું ટેબલ આપ્યું, એક ટેબલમાં સહેજ નજર મારી લેજે. ધાતુનું વર્ક ફંક્શન શું છે અને કઈ રીતે આ બધું એમસીક્યુ માટે ઉપયોગી છે. થિયરી બીરી પૂછાય નહીં આની. રેડી. એક માર્ક એમસીક્યુ પૂછી શકાય. આવા આંકડા કે ભાઈ ક્ષેત્રીય ઉત્સર્જન કેટલા માટે, તો કે 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમમાં હોવું જોઈએ. બરાબર. આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. આવતા લેક્ચરથી રિયલ ચેપ્ટર ફોટો ઇલેક્ટ્રિક અસર હર્ટ્ઝના અવલોકનથી સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરશું. રાઈટ. મહાદેવ.